દર્શકભાઈ, લાઈફમાં સ્ત્રીનો કંઈક ને કંઈક રોલ હોય છે, તો ભાભીનો કેટલો સપોર્ટ રહ્યો છે તમને? બહુ જબરદસ્ત સપોર્ટ છે એમનો. એક એવી ઘટના છે કે જ્યારે હું એ ફીલ કરું ને આજે પણ, તો એના પર બહુ ગર્વ થાય. બહુ એટલે એમ થાય કે વાહ, શું વાત છે. આ ટાઈમે તમારો સાથ જે કોઈ આપી દે ને, એટલે સમજી લેવાનું જિંદગીના દરેક સ્ટેજે તમારો સાથ આપશે. એવી એક ઘટના છે, સુરતની જ છે. હું અહીંયા રહેતો હતો અને લગ્નના અમુક દિવસો પછી સુરત આવવાનું થયું અમારે. એટલે એમની તો શું હોય ઈચ્છા કે કોઈક સારું ઘર રેન્ટ ઉપર રાખ્યું હતું, કોઈ બહુ સારું ઘર રાખ્યું છે તો મજા આવશે રહેવાની. હવે હું એમને 3જા ફ્લોર ઉપર એવા અંધકારવાળા રૂમમાં, જે જ્યાં બધું જૂનું એ આવી અને આમ જોતી રહી ઘડીક વાર કે હું અહીંયા, પણ મોઢામાંથી એ નથી બોલી કે હું અહીંયા નહીં રહું, મને નહીં ફાવે, એક પણ શબ્દ ના બોલી. અને અમે ટેરેસ ઉપર સુવા જતા ને, તો નીચે જે એસી વાળી રૂમમાં સુતા હોય ને, એનું ઉપર મૂક્યું ગરમ હવાવાળું. એ ગરમ હવા ખાઈ નહીં, પણ એ છોકરી અમારી સાથે રહે. અને દરેક સ્ટેજ ઉપર, ઇવન કે અમુક મારા ઘરમાં પૈસા ના હોય ને, તો ત્યારે મારો પગાર જે છે ને 6,000 પગાર, હવે 6,000માં 4,500 ભાડું, 1,500 રૂપિયામાં એ ઘર ચલાવતી હતી. હું એને પૂછું કઈ રીતે ચાલે, એ કે ચાલશે, તમે તમારું બિઝનેસમાં ફોકસ રાખો, એમાં તમે ધ્યાન રાખો. એ 1,500 રૂપિયામાં આખું ઘર ચલાવે. બાટલી નાની આવે ને દૂધની, એના કરતાં નાની આવે ને એ લઈ આવતી અને એમાંથી આખું પૂરું પાડતી. અને મને ખબર હતી, મેં કીધું 1,500માં ઘર ક્યારે ચાલે નહીં, તો ક્યાંથી ચલાવતી હશે. પછી અમારા સારા દિવસો આવ્યા ને, ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું તો મને કહેતો ખરા, તો 1,500 ઘર કઈ રીતે ચલાવતી? તો મને કે જ્યારે સગાઈમાં ને બધી જગ્યાએ આપણને એને ખબર મળે પૈસા, એ મેં ચાંદલો ને એ બધું એને સાચવીને રાખેલું. એ પૈસા સાથે લાવી હતી. અને જ્યારે જરૂર પડે ને, ત્યારે એના પોતાના પૈસા મારા માટે ખર્ચીને બધા પૂરા કરી દીધા, છેક સુધી ખબર ના પડવા દીધી. અને આજે પણ એ યાદ કરું તો બહુ ગર્વ થાય કે કિંજલ ધ બેસ્ટ છે એમ.